રથયાત્રાના દિવસે લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં હળવો વરસાદ કે છાંટા પડવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં પણ કઈ ભાગમાં છાંટા પડવાની શક્યતા રહેશે. ત્યાં હળવો વરસાદ થઈ શકે. રથયાત્રાના દિવસે વીજળી જોવાતી હોય છે. સમય સાંજની ઈશાનની વીજળી સફેદ કલરની સર્પ આકારની લબક ધબક થાય તો સારું રહે. જો લાલ ભડક વીજળી થાય તો પછી વાયુ ફૂંકાય. એમ અષાઢી પાંચમની પણ વીજળી જોવાતી હોય છે. એટલે અષાઢી બીજ આ વખતે કંઈક અંશે છાંટા કે વરસાદ લઈને આવી રહી હોય તેવું એવું જણાઈ રહ્યું છે. પરંતુ તે પૂર્વે વરસાદી ઝાપટા તો તારીખ 13-14-15માં શરૂ થવાની શક્યતા છે. વરસાદનો માર્ગ વીજળી બતાવે છે. વીજળી વિનાના મેઘો વરસતા નથી. એટલે તારીખ 13-14-15માં વીજળી થશે તો પછી રથયાત્રામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે કેટલાક ભાગમાં ખેડૂત ભાઈઓએ હમણાં પવનની ગતિના કારણે જે હવામાં ભેજ ઉડી જાય છે અને ખેડૂત ભાઈને પિયત આપવું પડે છે. તો કોઈ ભાગમાં હમણાં ઝાપટા પડે તે ભાગમાં સારું રહેવાની શક્યતા રહેશે. પરંતુ હમણાં જે 13-14 તારીખમાં બંગાળ ઉપસાગરમાં એક શાખા સક્રિય થઈ છે સિસ્ટમ, તેની અસર પૂર્વ ભારતના ભાગમાં થવાની શક્યતા રહેશે. જેમાં બિહારના ભાગો, આ ઉપરાંત પશ્ચિમ બંગાળના થોડા ઘણા ભાગો અને આસામ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે આસામમાં વરસાદ હોય ત્યારે તેનાથી ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે. એટલે આસામમાં વરસાદ હશે ત્યારે દેશના પશ્ચિમ ભાગમાં વરસાદ ઓછો હશે. એટલે અને જ્યારે પશ્ચિમ ભાગમાં વરસાદ હશે ત્યારે આસામમાં ઓછો વરસાદ હશે. આ બે ભાગો ઉલટી ખાસિયત ધરાવતા ભાગો છે. અને તારીખ 17-18 બાદ બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહેશે. તેની અસર પર તારીખ 19-22માં ગુજરાતના ભાગમાં થવાની શક્યતા રહેશે. જેમાં ગુજરાતના ઘણા ભાગોમાં આ સિસ્ટમની અસર થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આ સિસ્ટમની અસર થવાની શક્યતા રહેશે. ખાસ કરીને તારીખ 22-23-24માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને ધીરે ધીરે અતિ ભારે વરસાદ થતાં આ વરસાદ પશ્ચિમ ઘાટમાં જામવાની શક્યતા રહેશે. તારીખ 24-25-26માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ દશામાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 27-30માં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જામનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્ર રાજકોટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરા તેમજ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. એટલે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત બધા સગળા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યાં ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે ત્યાં આ વરસાદ સારો થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 20મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું ગણાય છે કૃષિ પાકોમાં. એટલે કૃષિ કાર્યો કરવા માટે 20મી જુલાઈનું વરસાદનું પાણી સારું. પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થવામાં તો પુનર્વસુને પુષ્ય 2 ભાઈલા અથવા વાદીલા નક્ષત્ર કહેવામાં આવે છે. એટલે કહેવાય છે કે પુનર્વસુને પુષ્ય 2 વર્ષે તો વરસે, નહીં તો વાયલા તો વાયલા. એટલે જો ન વરસે તો પછી વાયલો ફૂંકાતો હોય છે. જી.